સુરતમાં ગેરકાયદેસર બાંધકામો ઠેર બની રહ્યા છે, ત્યારે આ ગેરકાયદેસર બાંધકામો માત્ર બિલ્ડરો પણ શાસક પક્ષના નેતાઓ કરતા પણ હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે કોંગ્રેસના નેતા જ દ્વારા એક ગેરકાયદેસર બાંધકામ થયેલી શાળા વિશે ફરિયાદ કરવામાં આવી હતી, જેથી તંત્ર દ્વારા આખરે શાળાને સીલ મારવામાં આવી છે. જોકે આ શાળા બીજા કોઈની નહીં પરંતુ ભાજપના જ શિક્ષણ સમિતિના સભ્યોનું બહાર આવ્યું છે. ગોડાદરા વિસ્તારમાં બનાવવામાં આવેલી અરિયંત એકેડમી સ્કૂલ આખરે સીલ મારી દેવામાં આવી છે. કોંગ્રેસી નેતા અને પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાળા દ્વારા ફરિયાદ કરાઈ હતી. શાળાનો ત્રીજો અને ચોથો માળ ગેરકાયદેસર બાંધ્યોની પૂર્વ કોર્પોરેટર દ્વારા ફરિયાદ કરાઈ હતી. સાંજે સ્કૂલ છૂટી ગયા બાદ લીંબાયત ઝોને સીલિંગની કાર્યવાહી હાથ ધરી હતી. ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો જન્મસિદ્ધ અધિકાર હોય એમ ગેરકાયદેસર બાંધકામોની હારમણા કરવામાં કોઈ પાછીપાની કરતા નથી. અને પણ ખાનગી શાળાઓ જો સંચાલક ભારતીય જનતા પાર્ટીનો નેતા હોય તો એ તો બિલકુલ જાણે એને ભારતીય જનતા પાર્ટીએ ગેરકાયદેસર બાંધકામ માટે ઓથોરાઇઝ કરાય એ પ્રમાણે લોકો કામગીરી કરી રહ્યા છે. આજ સુરતની અંદર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય ભાજપી નેતા એવા અનુરાગ કોઠારીની લીંબાયત ઝોનની અંદર ગોડાદરા સ્થિત ગેરકાયદેસર શાળાના ત્રીજા અને ચોથા માળનું બાંધકામ રાજકોટની ટીઆરપી ઝોનની ઘટના બાદ પણ ચાલુ રાખવામાં આવ્યું, જેનું સુરત મહાનગરપાલિકા લીંબાયત ઝોન દ્વારા 2 વાર ડિમોલિશન કરવામાં આવેલ, 1,15,000 રૂપિયાની વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ. તેમ છતાં જાણે બધા નીતિ નિયમો અને વહીવટીતંત્રને ખિસ્સામાં રાખતા હોય સત્તાનો દુરુપયોગ કરીને એમ અનુરાગ કોઠારી 3 અને 4 માળનું બાંધકામ ચાલુ જ રાખેલું, જેની ફરિયાદ મેં કમિશનરશ્રીને કરતા કમિશનરશ્રીએ ગઈકાલે સાંજે એ શાળાને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. પરંતુ આપણે એટલી જ વિનંતી કરીએ છીએ કે આ શાળા 1500 વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષા માટે સીલની કાર્યવાહી નહીં પરંતુ આવનારા ટૂંકા દિવસોની અંદર ડિમોલિશનની કાર્યવાહી કરીને સત્તાનો દુરુપયોગ કરનારાઓને શાન ઠેકાણે લાવવાની જરૂર દેખાઈ રહી છે. મુકેશ ગોરાવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.